નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુજેટા પ્રાથમિક શાળા સીઆરસી વજેરિયા, જયેશ કુમાર કે બારિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાધ્યાય 6.1 ની આપણે શરૂઆત કરી હતી. હવે આપણે સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 શું કહે છે? જુઓ, નીચેની સંખ્યાઓ સ્પષ્ટ છે કે પૂર્ણ વર્ગ નથી. આપણને જે સંખ્યાઓ આપેલી છે એ પૂર્ણ વર્ગ નથી. કારણ સહ સમજાવો, કે આપણે એમને સમજાવવાનું છે કે આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ કેમ નથી, એનું આપણે કારણ આપવાનું છે. બરાબર છે. હવે પહેલા જુઓ, આપણે પહેલા પીરિયડની અંદર જોયું છે કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક, જો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6, 9 અને 0 છે. બરાબર છે. એટલે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક કયો હોવો જોઈએ? 0, 1, 4, 5, 6, 9 અને 0 છે. હવે આપણને પ્રશ્ન થાય કે પૂર્ણ વર્ગ એટલે કઈ સંખ્યાઓ? તો કે આપણે આવું શીખ્યા હતા. 1 નો વર્ગ તો કે 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. બરાબર. તો આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ કઈ સંખ્યાઓ છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક કયો? 0, 1, 4, 5, 6, 9 અને 0 છે. બરાબર છે. ચાલો તો આપણે જોઈએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1057 આપણને પહેલી સંખ્યા આપી છે 1057. હવે તમે જુઓ 1057 માં એકમનો અંક કયો છે? તો કે 1057 માં એકમનો અંક 7 છે. બરાબર, કયો છે? 7 છે. તો તમે જુઓ 0, 1, 4, 5, 6, 9 અને 0 બે વખત લખાઈ ગયા છે. ચાલો 5, 6, 9. બરાબર. એમાં 7 આવે છે? તો કે નથી આવતા. બરાબર. એટલે જે 0, 1, 4, 5, 6, 9 માનો નથી. તેથી 1057 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર છે. અહીં આપણે નીચે લખેલું છે, જો પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તેવી સંખ્યાનો એકમનો અંક કયો છે? તો કે 2, 3, 7 અને 8. તો 7 આવે છે. જો પૂર્ણ વર્ગ ન હોય એની અંદર. બરાબર છે. એટલે 1057 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચલો બીજી આપણને સંખ્યા આપી છે 23453. 23453 આ બીજી સંખ્યા છે. તમે પણ પાઠ્યપુસ્તક તમારું ખુલ્લું રાખજો. દાખલા નંબર 2 23453. હવે તમે જો એકમનો અંક કેટલો છે? તો કે 4 છે. કેટલો છે? સોરી, એકમનો અંક કેટલો છે? 3 છે. એટલે આપણે લખીએ 23453 માં એકમનો અંક કેટલો છે? 3 છે. જે આમાં નથી આવતો. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક હોય 0, 1, 4, 5, 6, 9, જે 0, 1, 4, 5, 6 અને 9 માનો નથી. તેથી 23453 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર છે. ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ. 3 શું કહે છે? જો 7928. 7928. બરાબર છે. ચાલો એકમનો અંક કેટલો છે? 8 છે. તો આપણે લખીએ 7928 માં એકમનો અંક 8 છે. જે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક કયો છે? 0, 1, 4, 5, 6 માનો નથી. જે 0, 1, 4, 5, 6, 9 માનો નથી. તેથી 7928 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી.
હવે આપણને ખબર છે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એનો એકમનો અંક કયો હોય તો કે 0 1 4 5 6 અને 9 જ હોય તો જ એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર આપણને શું કહે છે જુઓ. બરાબર. હવે તમે જુઓ એકમ દશક 100 હજાર 10,000 લાખ 2,22,222 એની અંદર જો એકમનો અંક કેટલો છે 2 છે એટલે આપણે લખીએ 2,22,222 માં એકમનો અંક 2 છે જે 0 1 4 5 6 9 માનવ નથી. આ કયા એકમના અંક છે તો કે પૂર્ણ વર્ગ સંખ્યાના. તેથી 2,22,222 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર છે. ચાલો હવે આ જોઈ લો. હવે દાખલા નંબર આપણે 5 જોઈએ. દાખલા નંબર 5 દાખલા નંબર 5 આપણને આપ્યો છે બી 64,000. બરાબર છે. કયો છે 64,000. હવે તમે જુઓ 64,000 ની અંદર શૂન્ય એકમનો અંક કયો છે શૂન્ય છે. પણ આપણને ખબર છે કે કોઈ પણ એકમનો અંક શૂન્ય હોય અને તમે એનો વર્ગ કરો તો વર્ગ આપણને જે મળે છે 10 નો વર્ગ 100 તો કે બે સંખ્યામાં બેકી સંખ્યામાં મળે. એ જ પ્રમાણે તમે 100 નો વર્ગ કરો તો તમને બેકી સંખ્યામાં એટલે 4 મળે. બરાબર. એટલે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય અને જો તમે એનો વર્ગ કરો તો એ જે શૂન્યો છે એ તમને બેકી સંખ્યામાં મળે. કઈ સંખ્યામાં મળે બેકી સંખ્યામાં 2 4 6 8 એ સંખ્યામાં મળે. પણ તમે જુઓ 64,000 ની અંદર આપણને કેટલા શૂન્ય મળે છે 3 શૂન્ય મળે છે અને એ કેવા છે એકી સંખ્યામાં છે. બરાબર છે. એટલે આપણે લખીએ કે આની અંદર 64,000 માં શૂન્યની સંખ્યા કેવી છે એકી છે. અને પૂર્ણ વર્ગ સંખ્યા માટે શૂન્યની સંખ્યા કેવી હોવી જોઈએ બેકી હોવી જોઈએ. બરાબર છે. તેથી 64,000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ખબર પડી કે તમે એકમનો અંક શૂન્ય છે ખરો પરંતુ એની જે સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યાની અંદર ત્યારે જ શૂન્ય તો કે શૂન્યની સંખ્યા બેકી હોવી જોઈએ. 2 4 6 8 10 આવી સંખ્યા હોવી જોઈએ. બરાબર. એટલે આ એક પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચાલો એની પછીનો છઠ્ઠા નંબરનો જુઓ સાતમો નંબર જુઓ. બરાબર. છઠ્ઠો અને સાતમો તમે ટીક મારી દો. છઠ્ઠો સાતમો પછી નવમો અને દસમો. છઠ્ઠો સાતમો નવમો અને દસમો એ દાખલા તમારે જાતે કરવાના છે. બરાબર છે. એ ટીક મારી દેજો. છઠ્ઠો સાતમો નવમો અને દસમો. હવે એક દાખલો હું સાતમા નંબરનો તમને શીખવાડું છું. આઠમા નંબરનો દાખલો શીખવાડું છું.
99,880 બરાબર છે। ચાલો 99,880 માં શૂન્યની સંખ્યા કેવી છે? એક જ છે, એટલે એકી છે। પૂર્ણ વર્ગ સંખ્યા માટે શૂન્યની સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી હોવી જોઈએ। તેથી 99,880 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર છે। એ સિવાયના 3 દાખલા તમને ગણવા આપ્યા છે, એ તમને આવડશે ને? ચાલો આ છે ને દાખલા નંબર 1 નો ગણાઈ ગયો છે, પણ આપણને દાખલા નંબર 1 નો દાખલો આવી ગયો છે, બરાબર। હું નીચેનો ગણાવી દઉં તમને। 64,000 વાળો ગણાયો ને, એની નીચેનો દાખલા નંબર 1 નો આવી ગયો છે, એ પણ સાચો જ હતો આપણો। હવે તમારે શું કરવાનું છે તે તમને કહું કે તમારે દાખલા નંબર 5 મેં ગણાવ્યા છે, એટલે 6, 7 અને 8 દાખલા છે, બરાબર છે। તો તમે છઠ્ઠો દાખલો ટીક મારી દેજો। એવું કરો, દાખલા નંબર 6 ટીક માર દો। 8,89,722 વાળો, બરાબર છે। 5 ગણાયા છે, છઠ્ઠા નંબરનો તમે ટીક માર દો। છઠ્ઠા નંબરનો દાખલો તમારે જાતે ગણવાનો છે, 89,722 વાળો। હવે એની પછીનો એક દાખલો છે 2,22,000, બરાબર છે। હવે તમે જુઓ, અહીં એકમનો અંક શૂન્ય છે, પરંતુ 2,22,000 માં શૂન્યની સંખ્યા કેવી છે? એકી સંખ્યા છે, એકી સંખ્યા છે। હવે પૂર્ણ વર્ગ સંખ્યા માટે શૂન્યની સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી હોવી જોઈએ, બેકી સંખ્યા હોવી જોઈએ, તેથી 2,22,000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર છે। ચાલો હવે 8મા નંબરનો દાખલો છે। 8મા નંબરના દાખલાની અંદર એ આપણે ગણાયો। હવે 6ઠ્ઠા નંબરનો દાખલો, આ 7મા નંબરનો મેં તમને ગણાયો છે, 6ઠ્ઠા નંબરનો તમારે જાતે ગણવાનો છે। હવે 8મા નંબરનો દાખલો જે છે ને, એની અંદર એક જ શૂન્ય આપેલું છે, એટલે એ પણ એકી સંખ્યા છે, એટલે પૂર્ણ વર્ગ સંખ્યા માટે બેકી સંખ્યા હોવી જોઈએ। તેથી 5,05,050 એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર છે। એટલે એ દાખલો 2 દાખલા, આની અંદરથી તમારે 2 દાખલા, એક 6ઠ્ઠા નંબરનો અને એક 8મા નંબરનો દાખલો તમારે જાતે ગણવાનો છે, બરાબર છે। ચાલો દાખલા નંબર 3 આપણને શું કહે છે? નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે? હવે તમને પહેલામાં પહેલા આપણે સમજી લઈએ કે એકી સંખ્યા કઈ અને બેકી સંખ્યા કઈ। તો આપણને ખબર છે 1, 3, 5, 7, 9, 11, 13, 15, બરાબર છે, 17 છે, પછી 19 છે, 21 છે,
આ બધી સંખ્યાઓ છે એ એકી સંખ્યાઓ છે. જ્યારે બેકી સંખ્યાઓ કઈ તો કે 2 2 માં 2 ઉમેરો 4 2 2 ઉમેરતા જવાનું 2 4 6 8 10 12 14 16 18 20 22 23 24 28 તો આ બધી સંખ્યાઓ કઈ સંખ્યાઓ છે બેકી સંખ્યાઓ છે. 2 2 ઉમેરતા જાઓ એટલે બેકી સંખ્યા બને. 2 માં 2 ઉમેરો 4 4 માં 2 ઉમેરો 6 6 માં 2 ઉમેરો બરાબર 8 તો એ બેકી સંખ્યા કહેવાય. હવે આપણને એવું પૂછ્યું છે કે વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે તો અહીં આપણે પહેલા જ આપણે ચર્ચા કરેલી છે. જો એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા મળે, એકી સંખ્યા હોય તો એનો વર્ગ એકી સંખ્યા મળે અને બેકી સંખ્યા હોય તો એનો વર્ગ આપણને બેકી સંખ્યા મળે, જે આપણે અગાઉ આની ચર્ચા કરેલી છે. બરાબર છે. હવે આપણને પહેલો દાખલો આપ્યો છે કે 431. ચાલો પહેલો દાખલો આપ્યો છે 431. બરાબર છે. હવે તમે જો 431 એકમનો અંક કયો છે 1 છે. હવે એકમનો અંક 1 હોય તો એકી કહેવાય, એકી સંખ્યા કહેવાય કે બેકી સંખ્યા કહેવાય? આપણને ખબર છે એકમનો અંક 1 હોય તો એ એકી સંખ્યા કહેવાય. તો આપણે લખીએ 431 એ એકી સંખ્યા છે. બરાબર છે. 431 એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. અને અહીં આપણે લખ્યું છે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ મળે. બરાબર છે. તેથી 431 નો વર્ગ આપણે કરીએ, 431 નો વર્ગ કરીએ તો એ એકી સંખ્યા જ મળે, એકી સંખ્યા જ મળે. બરાબર. એટલે 431 નો વર્ગ કરીએ ને જે જવાબ આવે એ પણ કેવો હોય? એકી સંખ્યા જ મળે. બરાબર. ચાલો 2 નંબરનો દાખલો શું કે છે જુઓ જો 2 નંબરનો તો કે 2826. 2826. ચાલો એકમનો અંક કેટલો છે 6 છે. તો એકમનો અંક 6 હોય તો આ સંખ્યા કઈ થઈ? બેકી સંખ્યા. બરાબર છે. 2 4 6 8 10 12 એટલે આપણે લખીએ 2826 એ બેકી સંખ્યા છે, બેકી સંખ્યા છે. બરાબર. તેથી 2826 નો શું કરવાનો આપણે? વર્ગ. બરાબર. એ બેકી સંખ્યા છે, બેકી સંખ્યા છે, બેકી સંખ્યા છે. બરાબર. એનો આનો વર્ગ કરીએ તો જે જવાબ મળે એ પણ કેવી હોય? બેકી. અહીં આપણે લખેલું છે બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા જ મળે. બરાબર. ત્રીજો નંબરનો 3 નંબરમાં શું કે છે આપણને જુઓ જો 7779. એકમનો અંક કેટલો છે 9 એટલે આપણે લખીએ 7779 એ એકી સંખ્યા છે. બરાબર. ચાલો તેથી 7779 નો આપણે વર્ગ કરીએ તો એ પણ આપણને કેવી સંખ્યા મળે? એકી સંખ્યા છે, એકી સંખ્યા જ મળે. બરાબર. ચાલો 4 નંબર, 4 નંબરનો શું કહે છે? 82004. ચાલો 82004 એકમનો અંક કેટલો છે? તો કે 4 છે એટલે આપણે લખીએ 82004 એ 4 એટલે કઈ સંખ્યા કહેવાય? બેકી સંખ્યા છે, બેકી સંખ્યા છે. બરાબર. હવે લખીએ આપણે તેથી 82004 નો આપણે વર્ગ કરીએ ને તો પણ આપણને જે જવાબ મળે છે એ આપણને એ બેકી સંખ્યા છે. બરાબર. આનો વર્ગ કરીએ ને જે જવાબ મળે એ પણ આપણને કયો મળે? બેકી જ મળે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને. ચાલો 4 છે, 4 એ બેકી સંખ્યા છે. 4 નો વર્ગ કરો તો કે 16, તો 16 પણ બેકી સંખ્યા. બરાબર છે. ચાલો બીજી એક સંખ્યા લઈએ 6 લઈએ, 6 પણ બેકી સંખ્યા છે. 6 નો વર્ગ કરો 6 × 6 = 36, તો 36 માં એકમનો અંક 6 છે એટલે એ પણ બેકી સંખ્યા છે. ચાલો 7 લો, 7 એકી સંખ્યા છે. હવે 7 નો વર્ગ કરો 7 × 7 = 49, એકમનો અંક 9 છે એટલે આ કઈ સંખ્યા આવી? એકી સંખ્યા.
બરાબર છે એટલે એકી સંખ્યાનો વર્ગ કરો તો તમને જવાબ એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો વર્ગ કરો તો તમને જવાબ પણ કઈ સંખ્યા મળે છે બેકી સંખ્યા મળે છે બરાબર છે ચાલો આ તો આપણો દાખલા નંબર 3 ચાલો દાખલા નંબર 4 દાખલા નંબર 4 આપણને શું કહે છે નીચેની પેટર્ન મુજબ ખૂટતી સંખ્યાઓ જણાવો બરાબર છે આટલું આપણને તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો આટલું આપણને આપેલું છે એ જે બાકી છે એ આપણે પૂરવાનું છે બરાબર છે અહીં આપણને શું આપ્યું જો 11 નો વર્ગ તો કે 121 એ આપણને ખબર છે પછી જો 11 ની બદલે એમને શું કર્યું વચ્ચે 0 મૂકી દીધો 101 નો વર્ગ તો એમને આપણને શું જવાબ આપ્યો તો કે 10 20 અને 1 બરાબર છે ચાલો હવે 1001 નો વર્ગ તો કે શું કર્યું તમે જો 121 છે એની અંદર અહીં બે વચ્ચે બે લખ્યા અહીં બે છે બે મીંડા છે એનો વર્ગ કરીએ તો આપણને ખબર છે 4 મીંડા આવે બરાબર 1 10 નો વર્ગ કરો તો 100 આવે એટલે 1 મીંડાના બે મીંડા અને બે મીંડાના 4 મીંડા એટલે આ બે મીંડાનો જે વર્ગ છે એના બે મીંડા બેની આગળ અને બે મીંડા બેની પાછળ મૂકી દીધા બરાબર છે ચાલો હવે અહીં જુઓ તમે અહીં કુલ કેટલા મીંડા છે 4 મીંડા છે એનો વર્ગ કર્યો છે એટલે 121 તો 4 મીંડાના કેટલા મીંડા થાય 8 મીંડા તો 4 મીંડા અહીં આગળ મૂકી દીધા 1 2 3 અને 4 અને બે પછી બીજા 4 મૂકી દીધા 1 2 3 અને 4 આ પેટર્ન પ્રમાણે આપણું ચાલે છે બરાબર છે અહીં જો આવે 1 2 3 4 5 6 6 મીંડા છે બરાબર અહીં આપણને એક આપ્યો છે અહીં એક આપ્યો છે એટલે આપણે શું કરવું પડશે 6 મીંડાના કેટલા મીંડા થાય વર્ગ કરીએ તો 12 મીંડા એટલે 6 મીંડા આપણે આગળ મૂકીશું 1 2 3 4 5 6 પછી કેટલા મૂકીશું 2 પછી 1 2 3 4 5 અને 6 બરાબર છે આપણી આ પેટર્ન જે પ્રમાણે અંદર આપી છે એ પ્રમાણે આપણી પેટર્ન અહીં પૂર્ણ થાય છે હવે તમે જુઓ 11 નો વર્ગ 121 હવે 101 નો વર્ગ કર્યો તો એમને શું કર્યું 10 20 અને 1 મૂક્યા એ જ પ્રમાણે 10 10 1 બરાબર છે એનો વર્ગ કર્યો તો આ લોકોએ શું કર્યું 10 20 30 પછી ઘટાડા પાછળ 20 અને 1 બરાબર હવે આપણને આ શોધવા કીધું છે તો કેટલા 10 છે 1 2 અને 3 છે તો આપણે અહીં જો બે 10 છે તો 30 સુધી ગયા તો આપણે કઈ સુધી જવાનું 40 સુધી એટલે 10 20 30 40 પછી કેટલા ઘટાડવાના તો કે 30 20 10 અને કેટલા આવશે 1 બરાબર છે ચાલો એ જ પ્રમાણે તમે જુઓ અહીં પણ એવું છે હવે તમે જુઓ અહીં કઈ સુધી ગયા છે 50 સુધી બરાબર છે એટલે આપણે 10 કેટલા આવશે 4 1 2 3 4 અને 1 નો વર્ગ આ આપણી પેટર્ન આવી ગઈ બરાબર છે એટલે દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 આ રીતે પૂર્ણ થાય છે હવે આગળ જુઓ અહીં શું કીધું છે જુઓ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર 3 નો વર્ગ બરાબર છે હવે કઈ રીતે આવ્યું છે તમે જુઓ 1 અને 2 1 અને 2 નો ગુણાકાર કરો 1 2 2 તો 2 નો વર્ગ 2 પછી કેટલા આવે તો કે 3 તો 2 પછી 3 3 નો વર્ગ બરાબર છે હવે અહીં જુઓ અહીં કેટલો વર્ગ છે 2 નો વર્ગ પછી 3 એટલે 2 તારી 6 6 આવી ગયા 6 નો વર્ગ 6 પછી કઈ સંખ્યા આવે 7 તો 7 નો વર્ગ બરાબર ચલો આગળ 3 નો વર્ગ 4 નો વર્ગ તો 3 અને 4 નો ગુણાકાર કરો 3 ચોક 12 તો 12 નો વર્ગ થયો 12 પછી કઈ સંખ્યા આવે 13 તો તે 13 નો વર્ગ બરાબર છે ચાલો હવે અહીં જુઓ 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ તો અહીં કઈ સંખ્યા આવશે તો આ બે નો ગુણાકાર કરો 4 5 20 20 નો વર્ગ 20 પછી કેટલા આવે 21 21 નો વર્ગ આવી ગયો ચાલો અહીં જો આવે 5 નો વર્ગ 5 પછી કેટલા આવે 6 6 નો વર્ગ હવે બે નો ગુણાકાર કરો 5 6 30 આવી ગયા 30 નો વર્ગ 30 પછી કઈ સંખ્યા આવે 31 31 નો વર્ગ બરાબર છે હવે તમે જો 6 નો વર્ગ વત્તા 7 નો વર્ગ 6 7 42 નો વર્ગ બરાબર 42 પછી કેટલી સંખ્યા આવે 43 નો વર્ગ બરાબર છે આ રીતે જવાબ આવે અને આનો જવાબ આવી પણ જાય છે જો હું તમને બતાવું ચલો 2 નો વર્ગ કેટલો તો કે 4
વત્તા 3 નો વર્ગ કેટલો 9 વત્તા 6 નો વર્ગ કેટલો તો કે 36 બરાબર 7 નો વર્ગ કેટલો તો કે 49 બરાબર છે. આવાનો સરવાળો કરો ચાલો 36 માં 4 ઉમેરો 40 થઈ ગયા 40 ને 9 49 આવી ગયા કે ના આવી ગયા બરાબર છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. જો આ બે નો ગુણાકાર કરવાનો અને જે જવાબ આવે તે અહીં મૂકી દેવાનો 2 * 2 2 નો વર્ગ 2 પછી કેટલી સંખ્યા આવે 3 3 નો વર્ગ અહીં જુઓ તમે 2 તારી 6 6 મૂકી દેવાના 6 નો વર્ગ 6 પછી કઈ સંખ્યા આવે 7 7 નો વર્ગ હવે અહીં જુઓ 3 અને 4 છે 3 ચોક 12 12 નો વર્ગ 12 પછી કઈ સંખ્યા આવે 13 13 નો વર્ગ 4 પંચા 20 20 પછી કઈ સંખ્યા આવે 21 21 નો વર્ગ 5 6 30 30 નો વર્ગ મૂકી દેવાનો 30 પછી કઈ સંખ્યા આવે 31 નો વર્ગ 6 સતા 42 42 નો વર્ગ બરાબર કેટલી સંખ્યા આવે 43 નો વર્ગ. એટલે આ પેટર્ન આપણી હતી દાખલા નંબર 4 દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. ચાલો દાખલા નંબર 7 શું કે છે જુઓ સરવાળાની ક્રિયા વિના સરવાળો આપણે નથી કરવાનો અને સરવાળો મેળવો સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવવાનો છે બરાબર છે. હવે તમે જો આપણને અહીં સંખ્યાઓ આપી છે 1 3 5 7 9 આપણે પહેલા જોઈએ કે આ બધી સંખ્યાઓ છે ને ક્રમિક એકી સંખ્યાઓ છે 1 3 5 7 9 એ ક્રમિક એકી સંખ્યાઓ છે બરાબર છે. ચાલો તો પહેલી 5 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો હવે આપણે સરવાળો નથી કરવાનો અને આનો સરવાળો કેટલો થાય એ આપણે શોધવાનું છે બરાબર છે. એટલે પહેલી 5 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો ગણી નાખો સંખ્યા કેટલી છે 1 2 3 4 અને 5 તો 5 નો શું કરી દેવાનો આપણે વર્ગ કરી દેવાનો 5 નો વર્ગ 5 5 25 તો આ સંખ્યાનો તમે સરવાળો કરશો તો તમને જવાબ 25 મળશે. આપણે ગણી જોઈએ થાય છે તો તમે જો 9 ને 10 10 ને 7 17 18 19 20 20 ને 5 25 થઈ ગયા. આવી આપણને કોઈ જગ્યાએ એવી પેટર્ન આપી હોય કે ભાઈ 10 ક્રમિક સંખ્યાઓ આપી છે એકી સંખ્યાનો સરવાળો કરો તો આપણે સરવાળો કરવાની જરૂર જ નથી ડાયરેક્ટ જો આપણને આ પેટર્ન આવડતી હોય તો આપણે ફટાક દઈને એનો જવાબ આપી દઈશું બરાબર છે. દાખલા નંબર 2 એવો જ છે જુઓ તમે 1 3 5 7 9 11 13 15 17 19 આપણે જોઈ લઈએ કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 અને કેવી સંખ્યા છે જુઓ તમે એકી સંખ્યાઓ છે બધી કેવી સંખ્યા છે એકી અને તે પણ પાછી ક્રમિક છે જો 1 3 5 7 9 11 13 15 17 અને 19 તો કે 10 ક્રમિક એકી સંખ્યાઓ છે. તો આપણે લખીએ પહેલી 10 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો બરાબર સંખ્યા કુલ કેટલી થઈ તો કે 10 તો 10 નો વર્ગ કરી દો 10 નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા 100. તો આ સંખ્યાનો આપણે સરવાળો કરશું તો જવાબ આપણને કેટલો મળશે 100 બરાબર છે. એટલે આવું સંખ્યા આપી હોય પહેલી 10 ક્રમિક એકી સંખ્યા આપી હોય તો એનો સરવાળો આપણને કેટલો મળે 100 બરાબર છે. પણ એની શરૂઆત 1 થી થતી હોવી જોઈએ બરાબર છે. પછી વચ્ચેથી ક્રમિક સંખ્યાઓ એકી સંખ્યાઓ લો તો જવાબ આપણો આવે નહીં. ચાલો કેટલી સંખ્યા છે ક્રમિક એકી સંખ્યાઓ છે કુલ ટોટલ 12 છે જો 1 3 5 7 9 11 13 15 17 19 21 અને 23 કુલ 12 સંખ્યાઓ છે પણ કઈ છે એકી સંખ્યાઓ છે ક્રમિક એકી સંખ્યાઓ અને પહેલેથી જ છે 1 થી છે એટલે પહેલેથી જ છે બરાબર છે. હવે આની કન્ડિશન શું છે તો કે સંખ્યાની શરૂઆત પહેલેથી થવી જોઈએ 1 થી થવી જોઈએ અને ક્રમિક એકી સંખ્યાઓ હોવી જોઈએ તો એનો સરવાળો આપણે કરવો હોય તો પહેલી 12 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો સંખ્યા કેટલી છે તો કે 12 છે તો 12 નો વર્ગ કરી દો 12 નો વર્ગ તો કે 144. તો આ સંખ્યાનો તમે સરવાળો કરશો તો જવાબ તમને કેટલો મળશે 144 છે એકદમ સહેલું બરાબર છે. હવે આપણે દાખલા નંબર કયો જોવાનો છે 8 જોવાનો છે. દાખલા નંબર 8 શું કહે છે જો 49 એ 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો.
49 એ 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. હવે આપણને ખબર છે 49 એટલે તો કે 49 એટલે 7 નો વર્ગ. 7 ગુણ્યા 7 કરો તો કે 7 7 49 બરાબર. એટલે બરાબર પહેલી 7 એકી સંખ્યાનો સરવાળો. એકી સંખ્યાનો સરવાળો બરાબર. ચાલો એકી સંખ્યાઓ કઈ કઈ છે? 49 બરાબર 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11. કેટલી સંખ્યા થઈ ગણો છો? 1 2 3 4 5 6 થઈ વત્તા 13 બરાબર છે. કેટલી 7 થઈ ગઈ? 1 2 3 4 5 6 અને 7. પહેલી 7 એકી સંખ્યાનો સરવાળો. 7 નો વર્ગ એટલે પહેલી 7 એકી સંખ્યાનો સરવાળો. આનો તમે સરવાળો કરશો તો તમને કેટલા મળશે? 49 બરાબર છે. ચાલો એ જ પ્રમાણે દાખલા નંબર 2 શું આપ્યો છે? 121 એ 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. દાખલા નંબર 2 121 એ 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. બરાબર છે. ચાલો 121 એ કોનો વર્ગ છે? 11 નો વર્ગ છે. એટલે પહેલી 11 એકી સંખ્યાનો સરવાળો. એકી સંખ્યાનો સરવાળો બરાબર. ચાલો 121 તો કે પહેલેથી ચાલુ કરવાની. એટલે 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19. આપણે કેટલી કરવાની છે? 11 ગણો છો. 1 2 3 4 5 6 7 8 9 અને 10 + 21 બરાબર છે. થઈ ગઈ 11 ગણી જો. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 બરાબર છે. હવે આ સંખ્યાનો તમે સરવાળો કરશો. આ સંખ્યાનો સરવાળો કરશો તો તમને કેટલા મળશે? 121 બરાબર. 121 એ કોનો વર્ગ છે? તો કે 11 નો વર્ગ છે. એટલે પહેલી 11 સંખ્યા એકી સંખ્યાનો સરવાળો. આપણે કેટલી સંખ્યા લેવાની? 11 નો વર્ગ છે એટલે કેટલી લેવાની? 11 બરાબર. હવે એટલી સંખ્યાનો સરવાળો કરો તો તમને 121 મળશે બરાબર છે. હવે દાખલા નંબર 9 જોઈએ. ચાલો દાખલા નંબર 9 આપણને શું કહે છે? જો નીચે આપેલી સંખ્યાના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો એવું કહે છે આપણને. તો નીચે આપેલી સંખ્યાના વર્ગો એટલે કે કઈ સંખ્યા આપી છે આપણને? 12 અને 13. તો 12 નો વર્ગ અને 13 નો વર્ગ બેની વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી આવશે એ આપણે કહેવાનું છે. 12 નો વર્ગ અને 13 નો વર્ગ બેની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે એની આપણે વાત કરવાની છે બરાબર. તો અહીં આપણને એક નોંધ આપેલી છે. જો અહીં n અને n પ્લસ હોય બરાબર. n અને n પ્લસ હોય તો આપણે જોઈએ કે દાખલા તરીકે અહીં આપણે લખીએ અહીં n બરાબર 12 અને n પ્લસ 1 અને n પ્લસ 1 એટલે કે n પ્લસ 1 બરાબર n બરાબર કેટલા લીધા? 12. તો 12 + 1 બરાબર કેટલા થાય? 13. આવી ગયા 12 અને 13. n બરાબર આપણે કેટલા લીધા? 12. n પ્લસ 1 એટલે કે 12 + 1 બરાબર કેટલા થયા? 13 બરાબર છે. તો અહીં n અને n પ્લસ 1 હોય તો છે n પણ છે અને n પ્લસ 1 પણ છે. અહીં 12 છે, આ 13 આવે છે. 12 અને 13 આવી ગયા બરાબર. ચલો n નો વર્ગ એટલે 12 નો વર્ગ અને
n plus 1 એટલે n એટલે 12 વત્તા 1 નો વર્ગ એટલે કેટલાનો વર્ગ થયો 13 નો વર્ગ બરાબર 13 નો વર્ગ વચ્ચે 2n જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે બરાબર છે આપણે જે કીધું છે એ પ્રમાણે આપણું બરાબર છે n બરાબર 12 n plus 1 એટલે 12 વત્તા 1 13 12 અને 13 થઈ ગયા હવે n નો વર્ગ એટલે 12 નો વર્ગ અને n plus 1 એટલે 12 વત્તા 1 નો વર્ગ એટલે 13 નો વર્ગ તો 12 અને 13 ના વર્ગની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કેટલી આવે તો કે 2n જેટલી આવે કેટલી આવે 2n જેટલી એટલે આપણે લખીએ 12 નો વર્ગ અને 13 ના વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કેટલી થાય 2n કેટલી થાય 2n ચાલો એટલે 2 ગુણ્યા n n બરાબર કેટલા છે તો કે 12 એટલે 12 દુના 24 બરાબર છે એટલે 12 નો વર્ગ અને 13 ના વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે તો કે 24 બરાબર હવે દાખલા નંબર 2 શું કહે છે દાખલા નંબર 2 જોજો 25 અને 26 25 અને 26 બરાબર છે તો n બરાબર કેટલા થયા n બરાબર 25 n plus 1 અને n plus 1 બરાબર કેટલા થાય તો કે 25 વત્તા 1 બરાબર કેટલા થયા 26 બરાબર n નો વર્ગ એટલે 25 નો વર્ગ n plus 1 એટલે 25 વત્તા 1 બરાબર કેટલાનો વર્ગ 26 નો વર્ગ તેથી આપણે લખીએ 25 નો વર્ગ અને 26 ના વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કેટલી થાય તો કે 2n જેટલી થાય એટલે 2 ગુણ્યા કેટલા થશે 25 બરાબર 50 ચાલો એટલે 25 નો વર્ગ અને 26 નો વર્ગની વચ્ચે બેની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે તો કે 50 કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે 50 બરાબર છે દાખલા નંબર 3 છે એ તમે જાતે ગણજો બરાબર છે ચાલો ઓકે આપણું સ્વાધ્યાય 6.1 અહીં પૂરું થાય છે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે સ્વાધ્યાય 6.2 લઈશું પ્રકરણ એકદમ સહેલું છે ધ્યાનથી એના વિડિયો જોજો અને પછી નોટબુકની અંદર દાખલા ગણજો વિડિયો જોયા પછી દાખલા તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર ગણિત જેટલો આપણે જાણીએ છીએ કે ગણિત જેટલો કોઈ સહેલો વિષય નથી બરાબર ચાલો એટલે ધ્યાનથી વિડિયો જોજો અને નોટબુકની અંદર દાખલા ગણજો